જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે જામનગરના કાલાવડમાં 2 દિવસ પૂર્વે થયેલ પીજીવીસીએલના કર્મચારીના હુમલાના જે સીસીટીવી સામે આવી રહ્યા છે કે જ્યાં જામનગરના કાલાવડમાં 2 દિવસ પૂર્વે પીજીવીસીએલના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ હુમલા અંગેના સીસીટીવી સામે આવે છે જ્યાં સીસીટીવી ફૂટેજમાં 2 શખ્સો દુકાન બંધ કરી માર મારતા નજરે પડી રહ્યા છે ત્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સ્વીટ પાનની દુકાનના બાકી વીજ બિલના પૈસા લેવા જતા હુમલો કરવામાં આવ્યો છે કે જ્યાં 2 શખ્સોની અટકાયત કરી એક જુનૈદ રાવ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે ત્યારે જામનગરના કાલાવડમાં 2 દિવસ પૂર્વે પીજીવીસીએલના કર્મચારી પર હુમલો થયો હતો જ્યાં પીજીવીસીએલના કર્મચારી પર હુમલો જે થયો એના સીસીટીવી સામે આવે છે ત્યારે 2 શખ્સો દુકાન બંધ કરી માર મારતા નજરે પડ્યા જ્યાં બાકી વીજ બિલના પૈસા લેવા જતા હુમલો કરવામાં આવે છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પીજીવીસીએલના કર્મચારી છે તેને માર મારવામાં આવી રહ્યો છે કે જ્યાં પીજીવીસીએલનો કર્મચારી બાકી બિલ જે છે લેવા જતા દુકાનદાર દ્વારા માર મારવામાં આવ્યો છે જ્યાં દુકાનનું શટર પાડી દુકાન બંધ કરી પીજીવીસીએલના કર્મચારી છે તેને ઢોરમાર મારવામાં આવતો હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યાં પીજીવીસીએલના કર્મચારી ઉપર જે હુમલાના સીસીટીવી સામે આવ્યા છે આ ઘટના છે જામનગરના કાલાવડની જામનગરના કાલાવડમાં 2 દિવસ પૂર્વે પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આજે પીજીવીસીએલ કર્મચારી પર જે હુમલો કરવામાં આવ્યો છે તેના સીસીટીવી સામે આવ્યા છે તેને ફૂટેજમાં 2 શખ્સો દુકાન બંધ કરી પીજીવીસીએલના કર્મચારીને માર મારતા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે જ્યાં બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ સ્વીટ પાનની દુકાનના બાકી વીજ બિલના પૈસા લેવા જતા પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જ્યાં 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે એક જુનૈદ રાવ નામના શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં દ્રશ્યોમાં સ્પષ્ટ મારામારી થતી હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે જામનગરના કાલાવડમાં આ ઘટના બની હતી 2 દિવસ પૂર્વે પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો થયો હતો જ્યાં આ અંગેના સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યાં પીજીવીસીએલના કર્મચારીને 2 શખ્સો દ્વારા દુકાન બંધ કરી માર મારવામાં આવી રહ્યો છે જ્યાં આ મામલામાં એકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે જુનૈદ રાવ નામના શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી તો જામનગરના કાલાવડમાં 2 દિવસ પૂર્વે પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ હુમલા અંતર્ગત આજે તેના સીસીટીવી સામે આવ્યા છે જ્યાં બાકીનું વીજ બિલ લેવા માટે પીજીવીસીએલનો કર્મચારી ગયો હતો ત્યારે તેને બિલ તો આપવામાં ન આવ્યું પરંતુ દુકાન બંધ કરી પીજીવીસીએલના કર્મચારીને માર મારવામાં આવ્યો આ અંગેના સીસીટીવી સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે 2 શખ્સો કર્મચારી છે તેને માર મારી રહ્યા છે દુકાનનું શટર પાડી દુકાન બંધ કરી પીજીવીસીએલના કર્મચારીને માર મારવામાં આવી રહ્યો છે ત્યારે પીજીવીસીએલના કર્મચારીને માર મારતા અન્ય કર્મચારીઓની સુરક્ષાનું શું તે પણ એક પ્રશ્ન છે કે જ્યાં બાકી વીજ બિલ લેવા જતા વીજ બિલ તો ન મળ્યું પરંતુ કર્મચારીને માર મળ્યો છે કે જ્યાં કર્મચારીને 2 શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો છે ત્યારે આજે આ અંગેના સીસીટીવી સામે આવ્યા છે ત્યારે હવે જે આ અંગે શું થાય છે તે જોવું રહ્યું આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું તો કહી શકાય જામનગર છે જામનગર કાલાવાડ જે છે જામનગરના કાલાવાડમાં 2 દિવસ પૂર્વે હુમલો થયો હતો જ્યાં અનેક પ્રકારની આવી ઘટનાઓ સામે આવતી હોય છે વીજ કર્મચારીઓ છે જ્યારે તેઓ દરોડા પાડવા જાય છે અથવા તો વીજ બિલ લેવા માટે જતા હોય છે ત્યારે છાસવારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે જામનગરના કાલાવડ ખાતેની આ ઘટના સામે આવી છે કે જ્યાં સરકારી પ્રતિનિધિ જે કહી શકાય સરકાર તરફથી